નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. મધ્ય ગુજરાતની સૌથી મોટી કહી શકાય તેવી સયાજી હોસ્પિટલમાં કુલર ભાડે આપવાનો ઇજારદારને આપ્યા બાદ હોસ્પિટલના અનેક વોર્ડમાં કુલરો બંધ પડેલી હાલતમાં જોવા મળ્યા હતા, જેને લઈને દર્દીઓને ગરમીમાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એ સયાજી હોસ્પિટલ છે. આ હોસ્પિટલની અંદરના માત્ર મધ્ય ગુજરાતના જ નહીં પરંતુ મધ્યપ્રદેશના, રાજસ્થાનના દર્દીઓ પણ સારવાર માટે આવતા હોય છે. સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં 9 માળની બિલ્ડિંગમાં અલગ અલગ વોર્ડ આવેલા છે. આ વોર્ડમાં કુલ 50 જેટલા કુલર લગાવવામાં આવ્યા છે. જે કુલરો ગરમીના સમયે ઇજારદાર દ્વારા ચાલુ કરવામાં નહીં આવતા સારવાર માટે દાખલ થયેલ દર્દીઓને ગરમીમાં શેકવાનો વારો આવ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે ઇજારદારને પ્રત્યેક કુલરના ભાડા પેટે ₹300નું ચૂકવણું કરવામાં આવે છે. ઉનાળાની સિઝન દરમિયાન આશરે 13 લાખ રૂપિયા જેટલું ભાડું સયાજીના વહીવટી વિભાગ દ્વારા ઇજારદારને આપવામાં આવે ત્યારે સવાલ એ થાય છે કે કુલર બંધ હોય તો એનું ભાડું શા માટે ચૂકવવું? ઉનાળામાં અત્યારે પારાવાર ગરમી ચાલી રહી છે તેવા સમયે ઇજારદાર દ્વારા મનસ્વી રીતે કુલર ચલાવવામાં આવે છે એવી પણ માહિતી મળી છે. અલબત્ત સમગ્ર મામલે હોસ્પિટલ આરએમઓને ધ્યાને આવ્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે જો કુલર બંધ હશે તો એટલા કુલરનું ચૂકવણું ઇજારદારને કરવામાં આવશે નહીં. હોસ્પિટલ તંત્ર દ્વારા ભર ઉનાળે ગરીબ દર્દીઓને ગરમીમાં રાહત મળે તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કુલર ચાલુ છે કે કેમ તે અંગેનું નિરીક્ષણ પણ સયાજી હોસ્પિટલનું તંત્ર કરે એ જરૂરી બન્યું છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. ઇન્ડોર પેશન્ટોને રાહત મળે માટે કુલર મૂકવામાં આવ્યા હતા. વાસ્તવિક રીતે કેટલા કુલરો બંધ છે ત્યારે શું ઇજારદારને સામે પગલાં લેવાશે? શું કહેશો? ઉનાળાની સિઝનમાં ગરમીમાં રાહત મળે અને અત્રે જે બીમાર દર્દીઓ સારવાર લેવા આવે છે એ વધુ બીમાર ન થાય એ માટે કુલરની વ્યવસ્થા કરવામાં આવેલી. પરંતુ અમુક કુલર જે 3 થી 4 કુલર જેમાંથી બંધ પડ્યા છે અથવા ફોલ્ટી છે, તો આ બાબતે હું એટલું કહેવા માંગીશ કે જે આવા જો કુલર માલમ પડશે તો એના નાણાં અમે ઇજારદારને નહીં ચૂકવીએ. જે ચાલુ હશે એના જ નાણાં ચૂકવવામાં આવશે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.